સુરત શહેર પોલીસ દ્વારા ગુનાઓમાં રિકવર થયેલો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત પહોંચાડવા માટે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઝોન 1 વિસ્તારમાં આ કાર્યક્રમ યોજાયો હતો. ઝોન 1 હેઠળના પૂણા, કાપોદ્રા, વરાછા, અઠવા, સરથાણા અને લસકાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરી, ગરફોડ ચોરી, લૂંટ અને મોબાઈલ સ્નેચિંગ સહિતના ગુનાઓમાં રિકવર થયેલો મુદ્દામાલ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો. જેમાં મોબાઈલ ફોન, રોકડ રકમ, સોના ચાંદીના દાગીના, મોટરસાયકલ, મોપેડ અને કોમ્પ્યુટર સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે. પોલીસના મુજબ કુલ ₹1,82,88,895 ની કિંમતનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો. જેમાં ₹47.23 લાખ રોકડ તેમજ સાયબર ફ્રોડમાં ફ્રીઝ થયેલા નાણાંનો પણ સમાવેશ થાય છે. મુદ્દામાલ પરત મળતા અરજદારો અને ફરિયાદી પરિવારોએ પોલીસનો આભાર વ્યક્ત કરી संतोष व्यक्त કર્યો હતો. आज रोज जोन 1 की 6 पुलिस स्टेशन में वराछा, पूना, अश्विनी कुमार, सरथाना, लसकाना और कापोद्रा में तेरा तुझको अर्पण प्रोग्राम का आयोजन किया गया, जिसमें टोटल 1,82,00,000 रुपए का मुद्दा माल जो प्रजाजनों को लौटाया गया कोर्ट से लाइजनिंग करके. इसमें वराछा पुलिस स्टेशन का अभी हाल फिलहाल में 44 लाख रुपए जो कैश जो चीटिंग किया गया था उसका मुद्दा माल था. साथ में बहुत सारे मोबाइल्स थे. पूना पुलिस स्टेशन ने 1 किलो चांदी जो महिला का जो चोरी हो गया था उसको लौटाया. साथ ही साथ जो गहने थे, मोबाइल्स थे, जो वाहन थे, करीबन 112 मोबाइल लौटाए गए. इस तरह से पूरी की पूरी पुलिस जो है आज इसमें हाजिर रही.